સુરતના ખટોદરા પંચશીલ નગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની 85 વર્ષના બંગાળી વૃંદાવન બિસ્વાલને તેના પુત્ર ગાંધી બિસ્વાલ અને પુત્રવધૂ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધૂ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. સોમવારે મોડી સાંજે માતા ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું, જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. गांधी वृंदावन विश्वाल है। ये लगभग 40 से 50 साल की उम्र का है और यहाँ पे मजदूरी का काम करता है। उसके घर वाले भी यहीं पे मजदूरी का काम करते हैं। शाम को जो आरोपी है उसकी वाइफ वो बाहर काम पे गई हुई थी। आरोपी और उसकी मदर दोनों घर पे थे और खाने को लेके उनके आपस में कहा सुनी हुई और दस्ता सिर में मार दिया। उनकी ऑन द स्पॉट डेथ हो गई। अभी डेड बॉडी को हॉस्पिटल में शिफ्ट किया जा रहा है, पीएम करवाएंगे। आरोपी को अभी पुलिस ने डिटेन किया है और उससे पूछताछ